વડોદરામાં પોલીસ અને બુટલેગરોની મિલીભગત તેમજ હાઇવે 48 પર ચાલતા દારૂના કટિંગના મુદ્દે હાલ જનતામાં અને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે. શ્લોક દર્પણ ન્યૂઝપેપરમાં તારીખે 24/3/2026ના અંકમાં 48 નંબર હાઇવે પરની ખબર છાપી હતી. કંઈ ના કંઈ એ સાચી ખબર હોય, તે આજે સાચી પડી હોય તે હવે તો કહેવાય કે પોલીસ સ્ટેશનના કર્મચારીની પરમિશન હોય તો જ આટલો મોટી માત્રામાં વિદેશી દારૂ કટિંગ થતો હોય. સીધી સ્થાનિક પોલીસ પર આંગળી ઉઠી રહી છે. હાલમાં રેડ પડી તેના દ્વારા સ્થાનિક પોલીસ શંકામાં. નંદીસરીમાં દારૂનું મસમોટું નેટવર્ક ઝડપાયું. એસએમસીએ ફરી એકવાર કડક કાર્યવાહી કરીને સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. વડોદરાના નંદેસરી પંથકમાં એસએમસીની ટીમે મોડી રાત્રે ઓપરેશન પાર પાડીને લાખોની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. એસએમસીને બાતમી મળી હતી કે રઢિયાળીપુરામાં વિદેશી દારૂ વિપુલ માત્રામાં પકડી પાડવામાં આવ્યો. પકડાયેલા દારૂમાં કયા બીજા નવા વેપારીઓના નામ સાથે શહેરમાં કે ગ્રામ્યમાં કયા રિટેલ વેચાણ કરતા હોય તેવા કયા વિદેશી દારૂના નાના મોટા વેપારીઓના નામ ખુલશે કે પછી અગાઉ પણ એસએમસી દ્વારા વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો. વડોદરા શહેરમાં તેમાં તપાસ બંધ બાઈને કરવામાં આવતી હોય ને તેમની તપાસમાં કઈ સી લાયો વિદેશી દારૂ તેની તપાસમાં હંમેશા લખેલ હોય છે કે રસ્તા વચ્ચે મળ્યો તો ને મને ગાડી સોંપીને જતો રહ્યો હતો તેવી સરકારી એફઆઈઆરમાં લખવામાં આવે છે. આટલો મોટો વિદેશી દારૂ ઘણી વખત વડોદરા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઝડપાયો, પણ નાના નાના બચ્ચાઓને પકડીને મોટી માછલીઓને ને મગરને બચાવી લેવામાં આવે છે તેવી વડોદરા શહેરની જનતામાં ચર્ચા ચાલી રહી છે.